સર્વને જય સ્વામિનારાયણ। કીર્તન ઇતિહાસ ભાગ 7 માં આપણે કર્ણપ્રિય કીર્તન મેં તો ગુનેગાર તેરા હો સ્વામીને મેરા સાંભળ્યું હશે। આજના વિડીયોમાં આ કીર્તનની રચના કેવી રીતે થઈ તે અંગેની માહિતી મેળવીશું। અગાઉના આવા વિડીયો જોઈ તમે આ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરજો। ભક્તો, પ્રેમાનંદ સ્વામી શીઘ્ર કવિ હતા। તેઓએ ઘણા કીર્તનો મહારાજની મૂર્તિ જોઈ, ચેષ્ટા જોઈ તથા ઉપદેશો સાંભળી અને વિરહની વેદનાથી તત્કાળ બનાવેલા એવા કીર્તનો તમોને અગાઉના વિડીયોમાં તમે જોઈ શકશો। આ કીર્તન પણ મહારાજે જે ઉપદેશ આપેલ તેના પરથી જ સ્વામીએ બનાવેલ છે। તેનો ઇતિહાસ કંઈક આવો છે। વિક્રમ સંવત 1862માં જેઠવદ અમાસના દિવસે ગઢપુરમાં શ્રીજી મહારાજ સભા કરી વિરાજમાન થયા હતા। ત્યારે મહારાજે કૃપા કરી સભામાં વાત કરી, સૌ સંતો હરિભક્તો ધ્યાનથી સાંભળો, અમે દ્રષ્ટાંત કહીએ છીએ અને એનો સાર ગ્રહણ કરી સૌ જીવનમાં ઉતારજો, એમ કહી મહારાજે વાત કરી કે એકવાર એક ચક્રવર્તી રાજાને વિચાર આવ્યો કે મારા રાજ્યમાં કોઈ દુઃખી છે, કોઈ સુખી છે, તેના માટે મારે તપાસ કરવી જોઈએ। તેથી વેશ બદલી ફકીરનો વેશ લીધો, સાથે મંત્રીઓને પણ ફકીરોનો વેશ ધારણ કરાવી રાજ્યના જુદા જુદા ગામોમાં તે ફરવા નીકળ્યો। આ કાફલો ગામના ચોરે જઈ ઉતરતો અને રાજાની સૂચના પ્રમાણે ફકીરના વેશમાં રાજાનો મંત્રી લોકોને કહેતો કે પ્રજાજનો સૌ સાંભળો, આ બેઠા એ સ્વયં રાજાધીરાજ છે, તમારે તકલીફ હોય તો કહો, અન્યાય જુલમ થતો હોય તો કહો, તમારા આગળ સ્વયં રાજા પધાર્યા છે, તેમની આજ્ઞા પાડી સેવા ચાકરી કરી તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકો છો। અમારા વચન પર વિશ્વાસ રાખી તેનો અમલ કરશો તો સુખિયા થઈ જશો। આ સાંભળીને કેટલાક મજાક માની હસવા લાગ્યા, કેટલાક ગુસ્સે થઈ ગાળો આપવા માંડ્યા અને કેટલાક વિશ્વાસ રાખી સેવા ચાકરી કરવા લાગ્યા। રાજાએ દરેકનું અવલોકન કરી નામ ઠામ લખાવી લીધા। પછી રાજ્યમાં પરત ફર્યા અને જેણે વચન માંડેલ તેમને જમીન જાગીર આપી ન્યાલ કર્યા અને જેઓએ તિરસ્કાર કરેલ તેમને સખત શિક્ષા કરી। આટલું કહી શ્રીજી મહારાજ બોલ્યા, આ દ્રષ્ટાંત માત્ર છે, એનો સિદ્ધાંત એ છે કે કોટી બ્રહ્માંડના અધિપતિ એવા અમે આ બ્રહ્માંડમાં સાધુના વેશમાં મુક્તોના મંડળ સાથે આવ્યા છીએ। કરોડો જીવના કલ્યાણ અર્થે ગામોગામ વિચરીએ છીએ। અમારા મુક્તો સૌને સમજાવે છે, આ વાત સત્ય માનશે તે બળ ભાગીને અમે અક્ષરધામના દિવ્ય સુખના અધિકારી બનાવીશું અને જે આવા સંતો કે અમારો દ્રોહ કરશે તે નિશ્ચય અધોગતિ પામશે। આ વાત સૌ અંતરમાં સંઘરી રાખજો અને સંશય કરશો નહીં। વળી મહારાજે આગળ કહ્યું કે કેવળ પુરુષ પ્રયત્નથી જ કલ્યાણ નથી થતું, જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થાય છે। આ વાત સમજવા મહારાજે બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે એકવાર એક રાજાએ સમસ્ત પ્રજાની એક જાહેર સ્થળે વિરાટ સભા ભરી। પછી રાજાએ કહ્યું, આ સભામાં બેઠેલા સર્વમાંથી જેણે નાના મોટા ગુના કર્યા હોય તે ઊભા થઈ જાહેરમાં કબૂલ કરશે એને માફી બક્ષવામાં આવશે અને જે નહીં કબૂલે તેને સજા થશે। 3 વાર આવી જાહેરાત કરી। ઘણા લોકોએ આ જાહેરાત મુજબ ગુનો કબૂલી માફી માંગી, પણ રાજાના કારભારીમાંથી કોઈ ઊભું થયું નહીં। ત્યારે રાજાએ કહ્યું, કારભારીઓ, હું જાણું છું કે તમે ગુનેગાર છો, બીજા લોકો તો મારાથી ડરીને ગુના કબૂલે છે, પણ તમે તો સૌ અતિ અસહ્ય અભિમાની જણાવો છો। તમારા વાંકની વાત છાની રાખી ગુના કર્યા જ કરો છો। તમે સખત શિક્ષાના અધિકારી છો અને એમને કડક શિક્ષા કરી। આવી હિત ઉપદેશની વાતો શ્રીહરિએ સભામાં કરી। તે સભામાં પ્રેમાનંદ સ્વામી બેઠા હતા। તેમણે ભગવાન શ્રીહરિની વાતનું તાત્પર્ય તત્કાળ ગ્રહણ કરી નિષ્કપટ ભાવે અંતર્વૃત્તિ કરી ભગવાન શ્રીહરિ પાસે માફી માગી। જાણે અજાણે થયેલી ભૂલને પણ અંતર્યામી અને સર્વજ્ઞ મહારાજ જાણે જ છે, તો તેમની પાસે શું છુપાવું। આવા અંતર્ભાવને કાવ્ય રૂપે નિરૂપી પ્રેમાનંદ સ્વામીએ એ જ વખતે સભામાં કીર્તન રચ્યું અને શ્રીહરિ પાસે ક્ષમા યાચના કરી। આમ ગઢડામાં શ્રીહરિએ કરેલ ઉપદેશની વાતને ધ્યાનમાં રાખી આ કીર્તનની રચના થઈ। આ પદ ખૂબ જ મનનીય છે। સંપ્રદાયના આશ્રિત દરેક ભક્તોના કંઠે મંદિરોમાં તથા પારાયણોમાં આ ગવાય છે, માટે આ કીર્તન જરૂર સાંભળજો અને આ વિડીયોનો હિતાશ એટલા માટે આપની સમક્ષ રજૂ કર્યો। વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। સર્વને જય સ્વામિનારાયણ।